નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો ખૂબ જ લાંબા સમયથી ગુજરાત સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સ જે ડીએ અને ડીઆરની રાહ જોઈને મિત્રો બેઠા છે તેમના માટે સરકાર દ્વારા ખૂબ જ મહત્વના અપડેટ જારી કરવામાં આવ્યા છે. અને ગુજરાત સરકારના રાજ્ય સરકારના કર્મચારી અને પેન્શનર્સના જે ડીએમાં છે તે મિત્રો એક સાથે સરકાર દ્વારા લોકસભાની ચૂંટણી પહેલા એક સાથે 8% વધારો જે છે તે મિત્રો નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે. તો જાણીએ મિત્રો આજના વિડીયોમાં કે આ વધારો કઈ રીતે કરવામાં આવશે, ક્યારે કરવામાં આવશે અને ગુજરાત રાજ્ય સરકારના કર્મચારીઓને આ મોંઘવારી ભથ્થું ક્યારથી ચૂકવવામાં આવશે, એરિયસ ક્યારે મળશે, તમામ પ્રશ્નોના જવાબ આજના વિડીયોમાં મેળવીશું. તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવી બાજુમાં ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જનરલ નોલેજને લગતા વિડીયોઝ અને મિત્રો સરકારી કર્મચારી પેન્શનર્સ અને યોજનાને લગતા પરિપત્રો સરળતાથી તમને અમારી ચેનલના પ્લેટફોર્મ પરથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો ગુજરાત રાજ્ય સરકારના કર્મચારી અને પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં મિત્રો એક સાથે 8%નો વધારો કરશે તે હવે લગભગ નિશ્ચિત થઈ ગયું છે. આપ સૌ જાણો છો તે પ્રમાણે મિત્રો 1 જુલાઈ 2023ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં 4% વધારો કરી અને કેન્દ્રીય કર્મચારી પેન્શનર્સના જે મોંઘવારી ભથ્થું છે તે 42%થી વધારીને 46% કરી દેવામાં આવ્યું હતું, જે હજી સુધી ગુજરાત રાજ્યના સરકારના કર્મચારી અને પેન્શનર્સોને ચૂકવવામાં આવી રહ્યું નથી. વળી હમણાં તાજેતરમાં જ મિત્રો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આંકડા પ્રમાણે મોંઘવારી ભથ્થું જે છે તે સૂચિત 1 જાન્યુઆરી 2024થી મિત્રો વધુ 4% મોંઘવારી ભથ્થું જે છે તે મળવાપાત્ર થઈ રહ્યું છે. એટલે કે કેન્દ્ર સરકાર ગમે ત્યારે મિત્રો આગામી 10 થી 15 માર્ચની સુધીમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે વધુ 4% એટલે કે 46%થી વધારીને 50% મોંઘવારી ભથ્થું કરી શકે છે. કારણ કે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે શ્રમ મંત્રાલય દ્વારા મિત્રો જે સૂચિત મોંઘવારી છે 1 જાન્યુઆરી 2024ના રોજ તેમાં 4%નો વધારો મિત્રો નિશ્ચિત કરી દેવામાં આવ્યો છે. તો ગુજરાત સરકારના કર્મચારીઓ મિત્રો જે જુલાઈથી લઈ અને ડિસેમ્બર સુધીનું 4%, ત્યારબાદ 1 જાન્યુઆરી 2024થી જે લાગુ થવાનું છે 4%, એમ મળી અને કુલ 8%નો વધારો મિત્રો ગુજરાત સરકારના કર્મચારીઓને મળી રહ્યો નથી મિત્રો. તો મિત્રો 1 જુલાઈ 2023 થી 31 ડિસેમ્બર 24 સુધીનું 4% અને 1 જાન્યુઆરી 2024ના રોજ જાહેર થનાર 4% મોંઘવારી ભથ્થું, એમ 8% મોંઘવારી ભથ્થું હાલ રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સને પડવાપાત્ર થાય છે. જાન્યુઆરી 2024થી 4% મોંઘવારી કેન્દ્ર સરકાર દ્વારા મિત્રો ગમે ત્યારે જાહેર થઈ શકે છે, માર્ચ મહિનામાં જાહેર થઈ શકે છે. એટલે કે હોળી પહેલા દર વર્ષની જેમ ટ્રેન્ડમાં મિત્રો જે છે તે 4% મોંઘવારી ભથ્થું આગામી 15 માર્ચ સુધીમાં કેન્દ્ર સરકાર જાહેર કરી દેશે. તો મિત્રો ગુજરાત સરકારના કર્મચારીઓને પણ હવે 8% મોંઘવારી ભથ્થાનું જે છે તે સરકાર દ્વારા લોકસભાની ચૂંટણી પહેલા ચોક્કસથી મિત્રો આપી દેવામાં આવશે. મિત્રો આ વર્ષે લોકસભાની ચૂંટણી હોવાથી ગુજરાત સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું 8% માર્ચમાં જાહેર કરી દેવામાં આવશે. જે જુલાઈ 2023થી બાકી નીકળતું એરિયસ પણ મે 2000 પહેલા ચૂકવી દેવામાં આવે તો નવાઈ નહીં. જો આવું થશે તો સરકારી કર્મચારી અને પેન્શનર્સનું મોંઘવારી ભથ્થું વધીને 50% થઈ જશે. તેથી 7મા પગાર પંચમાં થયેલા સેટલમેન્ટ મુજબ મિત્રો 50% મોંઘવારી ભથ્થું થશે તો મિત્રો આપોઆપ બેઝિકમાં મત થઈ જશે અને મોંઘવારી દર 0 થઈ જશે અને એચઆરએ પણ મિત્રો 1% વધારવામાં આવશે મિત્રો. આમ ગુજરાત સરકારના કર્મચારીઓ ઘણા લાંબા સમયથી જે રાહ જોઈ રહ્યા છે મિત્રો મોંઘવારી ભથ્થાની, તેને લઈને આ ગુડ ન્યૂઝ છે કે આગામી 10 થી 15 માર્ચની વચ્ચે મિત્રો મોંઘવારી જે છે તે સરકાર દ્વારા જાહેર કરી દેવામાં આવશે. આશા રાખીશું કે લાંબા સમયથી જે ડીએની રાહ જોઈને બેઠેલા પેન્શનર્સ અને કર્મચારીઓ માટે આ ન્યૂઝ આશાસ્પદ હશે. જય હિન્દ, અસ્તુ.